આવનારી 27 તારીખ અને શનિવારના રોજ મારી આવનારી બુક લેટ્સ લીવ બિફોર વી લીવ એટલે કે જતાં પહેલાં જીવી લઈએ એનું વિમોચન રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમની અંદર અનારબેન પટેલ જે છે એ આવી રહ્યા છે, તુષારભાઈ શુક્લ આવી રહ્યા છે કે જે ખૂબ સારા વક્તા અને કવિ છે, જોરાવરસિંહ જાદવ પદ્મશ્રી જે છે એ આવી રહ્યા છે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જયદેવભાઈ શાહ અને કરણભાઈ શાહ છે એ આવી રહ્યા છે, આદિત્ય પંચોલી જે છે એ આવી રહ્યા છે. આ કાર્યક્રમની અંદર આપણે રાજેશભાઈ ચુડાસમા જે આપણા લોકલાડીલા સાંસદ છે એ આવે છે આ કાર્યક્રમ માટે થઈને, પંકજભાઈ ગોસ્વામી જે ગુજરાતની જેટલી પણ લાઇબ્રેરીઓ છે એમના નિયામક છે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીના એ આવી રહ્યા છે, સાધુ સંતો જે છે એ આશીર્વાદ દેવા માટે થઈને આવે છે. અને ખાસ કરીને પત્રકાર મિત્રોનો પણ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મિત્રોનો પણ હું આભાર માનીશ કે એમણે આ મેસેજને લોકો સુધી પહોંચાડવા માટે થઈને જે જહેમત ઉઠાવી છે. બધા એમનો કિંમતી સમય આપી અને બધાનો એક સૂર હતો કે આ એક પોઝિટિવ મેસેજ છે, પોઝિટિવ વાત છે, એના માટે થઈને એ બધા પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનીશ. હું બધા લોકોને ઇન્સિસ્ટ કરીશ કે મેક્સિમમ લોકો સુધી, એમના ઘર સુધી આ બુક પહોંચે અને ખાસ આપણે આ કાર્યક્રમની અંદર સાથે જોડાઈએ. હું બધાને આવકારું છું અને કોઈના એકના ઘરની અંદર પણ કોઈ એકને પણ એની લાઈફને જો હું ટચ કરી શકું તો હું માનીશ કે આ બુક લખવા માટેની જે મહેનત છે એ સફળ થઈ. આજભાઈ, આપણે કેટલો સમય બુક બનાવવામાં થયું છે? બુક બનાવવાનો સમય તો બહુ જાજો થયો છે, કારણ કે ઘણા વખતથી જે લાઈફની અંદર જે ટ્યુશન મને મળેલું છે, જે શીખેલું છે અને હજી પણ શીખવાની જર્ની તો ચાલુ જ છે અને ચાલુ રહેવાની છે. ઓલમોસ્ટ 5 years કે એના કરતાં વધારે હું કહી શકીશ કે સમય થયો છે અને 5-7 વર્ષ જેટલો સમય થયો છે. પણ જે ઓબ્ઝર્વેશન અને જે લાઈફના લેસન્સ મને મળ્યા છે, હું કંઈક શીખવો હોય તો એ મેં આ બુકની અંદર જે છે એ લખી, કાગળની અંદર લખી અને આપ સમક્ષ બધા લોકો સાથે આજે આ બુકને 27 તારીખે આ બુકને હું ખુલ્લી મૂકવાનો. પાર્થભાઈ, જે બુકની અંદર સારામાં સારો કયો છે? આ બુકની અંદરનો સારામાં સારો એક કિસ્સો છે કે અમદાવાદની અંદર હું એક જગ્યાએ ક્રોસવર્ડમાં બુક લેવા જાઉં છું અને ત્યાં એક 17 વર્ષનો છોકરો મને મળે છે અને એવું કહે છે કે સર બૂટ પોલિશ કરાવી લ્યો મારી પાસે. એ 17 વર્ષના છોકરા પાસે મારે બૂટ પોલિશ નથી કરાવી. હું મારા ડ્રાઈવરને એવું કહું છું કે આમને કંઈક આપીએ, તું એને આપી દે, અને હું અંદર જતો રહું છું. અડધી કલાક પછી હું બહાર આવું, તે છોકરો ત્યાં જ છે. એના શબ્દો એવા હોય કે હું એમને બૂટ પોલિશ નહીં કરાવું. તો આ એક મેસેજ યંગસ્ટર્સ સુધીનો હોય છે કે જો આપણી પાસે બધું હોય ને આપણે કમ્પ્લેન કરતા હોય, અને એવા પણ લોકો છે કે જેમની પાસે કંઈ નથી પણ છતાં સેલ્ફ રિસ્પેક્ટ જે છે એની સાથે જે એ લોકો જીવવા માંગશે, એ મૂકવા નથી માંગતા. તો આવી ઘણી બધી વાતો જે છે જે આ બુકની અંદર મેં કરેલી છે. પાર્થભાઈ, આ બુક ક્યાંથી અને કઈ રીતે મળી શકશે? આ બુક જે છે એમને એમેઝોન અને ફ્લિપકાર્ટમાં પણ પ્રોસેસ ચાલુ છે. વિધિન 48 hours ત્યાં પણ અમને પરમિશન મળી જશે એટલે આપણે મૂકી આપશું. અને બાકી ડાયરેક્ટ પણ મને કોઈ કોન્ટેક્ટ કરે તો જે કોઈ પણ એડ્રેસ ઉપર હશે ત્યાં એમને બુક પહોંચાડી દેશે. કમ્યુનિકેશન્સના કે એના ક્વેશ્ચન્સ આવતા હોય તો એના ઉપરથી જ આ વસ્તુની પ્રેરણા મળેલી છે. એટલે આ જર્નીમાં એક્સાઇટમેન્ટ છે અને નર્વસનેસ પણ કે કેવી રીતના લોકો એને એક્સેપ્ટ કરશે અને રીડર્સનો રિવ્યૂ કેવો હશે એ જાણવાની ખાસ ઉત્સુકતા છે. પાર્થભાઈ, સતત યંગસ્ટરની વચ્ચે આપ રહો છો, ત્યારે આ પુસ્તક છે યંગસ્ટરો માટે કેટલું ઉપયોગી રહેશે ખાસ, અને યંગસ્ટરો માટે કેટલો ખાસ શું કહેશો? હું ખાસ એટલું કહીશ કે હું યંગસ્ટર્સની વચ્ચે રહું છું એટલે હું એવું માનું છું કે રોજ શીખવાની જ જર્ની છે. જે દિવસ એવું મને કે આપણે કંઈક બધું શીખી ગયા છે એ દિવસથી એ એન્ડ થઈ જાય છે ડેવલપમેન્ટનો. હું યંગસ્ટર્સને એટલું જ કહીશ કે તમે વાંચો. અત્યારે હોમ મિનિસ્ટર જે છે એમના મને બ્લેસિંગ્સ આવેલા છે, યુપીના ગવર્નર આનંદીબેન પટેલ જે છે એમના બ્લેસિંગ્સ મને આવેલા છે, આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે એમના મને આશીર્વચન આવેલા છે, નમ્રમુનિ મહારાજ જે છે એમના આશીર્વાદ પણ મળેલા છે, મોરારી બાપુ જે છે એમને પણ બ્લેસિંગ્સ જે એમના આપેલા છે, અને અમારા લોહાણા મહાપરિષદના જે પ્રેસિડેન્ટ છે સતીશભાઈ વિઠલાણી એમને પણ એમના બ્લેસિંગ્સ જે છે એ આપેલા. અને એ લોકો આવવાના પણ હતા પણ અનિવાર્ય સંજોગોના કારણે એ શનિવારના ફંક્શન્સમાં એ નથી, પણ બધાની શુભેચ્છાઓ જે છે એ ખાસ મળેલા. ખાસ માની લો કે તમને એવું થતું હોય મનમાં કે પુસ્તક મારે એવું લખવું જોઈએ, પણ ખરા અર્થમાં કે હું મોટિવેટ થાઉં તો એ મારા પેરેન્ટ્સથી થાઉં છું. આ ફંક્શન જે છે ને એ ઇવેન્ટમાં બુકની અંદર નામ મારું છે, પણ એમના માટે અમારા ફેમિલી માટે, અમારો આખો પરિવાર, તમે અત્યારે પણ જો અમે બેઠા છે બધા ફેમિલીના મેમ્બર્સ જ બેઠા છે, તો અમારા આખા ફેમિલી માટે એક ઉત્સવ હોય ને,
અહીંયા છે વિપુલ કાકા બેઠા છે, એણે એવું કીધું કે 7 પેઢીમાં તું પેલો છો કે જેને આ પુસ્તક લઈ. પણ એની અંદરનો જે ઉત્સાહ હતો ને, કે અમારા ઘરે જ્યારે લગ્નનો માહોલ હોય ને તો અમારા આખા ફેમિલી મેમ્બર બધાના ચહેરા ઉપરની એક ખુશી છે. અને લખવા માટે થઈને જરૂરી એ છે કે પહેલા તો પુસ્તકો વાંચવા પડે, કારણ કે જેટલા વાંચ્યા છે ને એના ઉપરથી જ લખવાની એક પ્રેરણા જે છે એ મળી છે. અને કેમ લખી શકાય એના માટે પણ જેટલા પણ ઓથરો જે છે એની કેવી લેંગ્વેજ હોય છે, એ કેટલા ઇઝીલી સમજાય એવી રીતે લખે છે, અને કેવી રીતે, કારણ કે એ બોલીએ એ વસ્તુ અલગ છે. એટલે જ્યારે બુકમાં લખવું હોય ને ત્યારે એ બધાને તમે વાંચ્યા હોય, કર્યા હોય તો વાંચવું જરૂરી છે, તો તમે લખી શકશો. અધર ફર્સ્ટ રિસ્પોન્સ ઇંગ્લિશમાં પહેલા કરવું હતું, અને નેક્સ્ટ જે છે એ આજે આપણે ગુજરાતી અને હિન્દી બંનેમાં કરશું. પાર્થભાઈ, કોઈ ખાસ પાર્ટ એવો કે જે બુકમાં લખેલો છે તમે વર્ણવી શકો? યસ, ખાસ કરી શકું. આ બુકની અંદરની એક બહુ સરસ એવી સ્ટોરી છે. મેં તમને પહેલા કીધું ને કે જે યંગસ્ટર્સને ઉપયોગી થાય એના માટે થઈને આ બુકની અંદરનું એક ચેપ્ટર છે લિવિંગ વિથ ઓનર, એનું જે ટાઇટલ મેં આપેલું છે. અને મારી સાથે બનેલી ઘટના છે જે મેં એમાં લખી છે. અમદાવાદની અંદર એક કોલેજની અંદર ટીએ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ જે છે ત્યાં મારો સેમિનાર હતો. એ પૂરો થયો પછી લોકોએ મને ક્રોસવર્ડનું વાઉચર આપ્યું કે ત્યાં જઈને હું બુક લઈ શકું. મીઠાકડી પાસે જે અમદાવાદનું મોટામાં મોટું ક્રોસવર્ડ છે, તમે જાઓ ત્યાં. હું ગાડીમાંથી જ્યારે જેવો ત્યાં ઉતર્યો ત્યાં એક 17 વર્ષનો છોકરો હતો, રાજુ એનું નામ હતું, રાજસ્થાન સાઈડનો હતો. અને એણે તરત જ કે સર બૂટ પોલિશ કરવા લીજીએ ને. હવે એ છોકરાને જોઈને બૂટ પોલિશ કરાવવાની ઈચ્છા ન થાય કે એની જેટલા છોકરાઓ મેકડોનલ્ડ્સમાં હશે કે મોલમાં હશે કે મૂવીઝમાં હશે. એટલે મેં મારી સાથે જ એટલે એ બધું એવું છે કે એ કોઈ એવી ચેલેન્જીસ નહોતી કે જેનાથી આમ ડીમોટિવેટ થવાય, પણ ઇન બિટવીન જે બધા એની, કારણ કે એક પુસ્તકને ઓછામાં ઓછું આ જ બુકને લખ્યા પછી કદાચ ઓછામાં ઓછી 15 થી 20 વાર અમે લોકોએ વાંચેલી હશે. કારણ કે જ્યારે એ પાછું કરેક્શન આવે ને એટલે તમારે શરૂઆતથી સ્ટાર્ટ કરવી પડે. પછી એનું ફ્રન્ટ પેજ કેવી રીતે ડિઝાઇન કરવું, કયા ચેપ્ટર્સને કેવી રીતે મૂકવા, કેવી રીતે એને પબ્લિશ કરાવવું, કેવી રીતના એની ડિઝાઇનિંગ કરવી. એટલે આ કેવું છે, એક જર્ની છે જેની મજા છે. આમાં જરા એમાં કંટાળો આવ્યો હોય કે ડિફિકલ્ટીઝ લઈ ગઈ હોય એવું નથી થયું, પણ એ બધી ધીમે ધીમે ચેલેન્જીસ આવતી હોય કે આ રીતે કરશું, આવી રીતના કરશું, કે આ ચેપ્ટરને કેવી રીતના મૂકવું, લખ્યા પછી એમાં એક બધા ગ્રામેટિકલ મિસ્ટેક નથી એ બધું જોવું. એટલે એ એક જર્ની છે કે એક પ્રોસેસ છે કે જેની મજા હતી, જેમાં ક્યાંય એવું નથી લાગ્યું કે જેનાથી કોઈ ડિફિકલ્ટી, એટલે એ મજાની ડિફિકલ્ટી હતી. એમ સવારથી લઈને સાંજ સુધી એમાં બ્રેઇન સ્ટ્રોમિંગ કર્યું હોય તો એનો થાક નહોતો, એનો સંતોષ હતો. કોઈ વસ્તુની વેલ્યુ હોતી નથી. તો એ જ્યારે પણ સ્ટુડન્ટ્સનું ઇન્ટરેસ્ટ અને બલ્કમાં પણ સ્ટુડન્ટ્સ લેવા માટે આવશે તો એ જે પ્રમાણે સ્ટુડન્ટ્સને કન્વીનિયન્સ છે, વાંચવાવાળા લોકોને કન્વીનિયન્સ છે કોઈ પણ, એ પ્રમાણે એ બુક જે છે કદાચ વાંચવાવાળા છોકરાઓ નીકળી મારે જોતી છે એમાં અત્યારે ભાવ પણ નથી કે તને મોજ પડી દે પણ વાંચ્ય કરો. આનો કોઈ ખાસ કોઈ લાઇબ્રેરીમાં કોઈ આનો સંપર્ક કરવામાં કોન્ટેક્ટ અત્યારે કરવામાં છે કે આપણે ગુજરાતમાં જેટલી પણ લાઇબ્રેરીઝ છે, આપણે જે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીઝ આજે પણ આપણે જોઈએ છે કે લોકો ત્યાં સવારથી, આપણે ખાલી જુનાગઢનું જો એક્ઝામ્પલ આપું ને તો જુનાગઢ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં 2000 છોકરાઓ રોજના આવે છે, જે સવારે 8 વાગ્યાથી આવ્યા હોય છે અને ટિફિન લઈને સાથે, અને રાતે 11 વાગ્યા સુધી એ લોકો ત્યાં સ્ટે કરતા હોય છે. તો એવી જેટલી લાઇબ્રેરીઝ જે છે એની અંદર પણ આપણે બુક જે છે એ ત્યાં અવેલેબલ થશે, અને ત્યાં પણ આપણે બુક મુકાવશું. અને એના સિવાય જે સ્કૂલ ને યુનિવર્સિટી છે, બુકો પહેલા દિવસે લઈ લે. ખરેખર ટાઇટલ બહુ સારું છે. સરકાર જ લેવાની. થેન્ક યુ. એ બધી બહુ સરસ ટાઇટલ. 27મી તારીખે ખાસ લોન્ચિંગ ટાઈમે તમારે બધે હાજર રહેવાનું. સુરેશભાઈ જી રિસોર્ટ ઉપર તમારે ખાસ બધા મિત્રો હાજર રહેવાનું છે. પાર્થભાઈ, આ તો તમારી મૂર્તિ બનાવવાની શરૂઆત થઈ. 6:30 આ પ્રારંભનું પુસ્તક છે. આગળ ઉપર કઈ કઈ રીતે, કયા કયા વિષયોમાં, કઈ કઈ બાબતો ઉપર આપ જવા માંગો છો, શું તમે સપનું છે? મને એક છે કે યંગસ્ટર્સ સુધી જે મેસેજ પહોંચે ને, આમાં તમે જોશો ને તો આ બુકની અંદર વારંવાર ક્યાંક ને ક્યાંક હરેક ચેપ્ટરની અંદર એક વાત રિપીટ થતી હશે કે જે ફેમિલીની છે, કે એક ઘરની અંદરના ફેમિલી રિલેશનની. આજે મેં પણ જે વાત કરી કે મને કોઈ પૂછે તો કહું છું કે જોઈન્ટ ફેમિલી જે છે એ એક બહુ મોટું એક્ઝામ્પલ છે યુનિવર્સિટી. આજે હું યાદ કરું, મારા દાદાને યાદ કરું, મારા ગ્રેન્ડમધરને યાદ કરું કે બીકોઝ ઓફ ધેમ આજે અમારી પાછળની આ લેગેસી અમે કન્ટિન્યુ કરીએ છીએ. તો એ જે ઓબ્ઝર્વેશન અને એક્સપિરિયન્સ છે કે જે થતા હશે અને જે થતા રહેશે એને હું લોકો સુધી પહોંચાડવાના પ્રયત્ન કરીશ.